ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। આજે દિવસની શરૂઆત કરી હતી ભગવાનના અને માતાજીના દીવાબત્તીથી। દીવાબત્તી કરીને મેં પહેલાં પાણી ગળી લીધું। પાણી ગળીને મેં મારા ભાઈને પણ ઉઠાડી દીધું, દક્ષને, અને એના માટે હું નાસ્તો બનાવવા લાગી। એને જે સાદી ખીચડી હોય એને દહીંવાળી વઘારેલી એને બહુ જ ભાવે છે, તો મેં કાલ રાત્રે વધારે જ બનાવી હતી થોડીક ખીચડી, અને એને વઘારી દીધી નાસ્તામાં, અને એને ચા પાણી કરીને ઓફિસે મોકલ્યો। ઓફિસે ગયો એટલે મને થોડીક ભૂખ લાગી ગઈ હતી, એટલે મેં વેફર અને ચેવડો ખાધો, અને મારી બેન સૂતી હતી એટલે મને કંટાળો આવતો હતો, એટલે મેં ચાલુ કર્યું ટીવી। એમાં મેં મારા ભાઈના મેરેજની સીડી ચાલુ કરી હતી, એ જોઈ એમાં પણ મને થોડીક વારમાં કંટાળો આવી ગયો, એટલે મેં અનુપમા ચાલુ કરી। અનુપમા થોડીક જોતી જ હતી તે મારી બેન પણ ઉઠી ગઈ, તો એને નહીં લીધું અને અમે બી લાગી ગયા કામ ઉપર। મેં પહેલાં વાસણ ચડાવ્યા અને બીજું ઘરનું બધું જ કામ પતાવી દીધું, અને પછી હું સાંજની રસોઈ માટે તૈયારી ચાલુ કરવા લાગી હતી। તો અમુક વસ્તુ નહોતી તો હું બજારમાં જઈને લઈને આવી એટલે ઘરે ઈચ્છા થઈ કે મોહિતો પીવું, તો મેં મારી જાતે બનાવ્યું મોહિતો, બ્લેક કરન્ટ મોહિતો હતો આ। અને મેં પછી થોડીક જ વારમાં રસોઈ ચાલુ પણ કરી દીધી। પહેલાં બધું શાક સુધારવા માંડી હતી, અને થોડીક જ વારમાં મેં પનીર ટીકા સબ્જી રેડી કરી। પનીર ટીકા સબ્જી રેડી થઈ એટલે મેં દાળ પણ રેડી કરી હતી। મેં આખું પ્રોપર પંજાબી ફૂડ બનાવ્યું હતું, સબ્જી, રોટી, દાળ, રાઈસ બધું જ બનાવ્યું હતું। અને મેં દાળમાં કર્યું હતું ડબલ તડકા દાળ હતી, પણ ઓનિયન ગાર્લિક વગરની હતી એ। અને પછી થોડીક જ વાર થઈ તો ફ્રી હતી, તો મને થયું કે લાવને ફેસ ઉપર થોડો બરફ ઘસું, તો મેં બરફ લઈને થોડીક વાર બરફ કર્યો ફેસ ઉપર, અને થોડીક વાર બેઠા જતા ત્યાં ક્યુટ બેબી રુદ્ર આવ્યો હતો, એની સાથે થોડીક વાર મસ્તી કરી, અને અમે બધા બેઠા હતા। અને થોડીક જ વાર થઈ તો મને થયું કે લાવને કાનાના વાઘા બદલીને કાનાને પોઢાડી દઉં, એટલે મેં કાનાના બદલા વાઘા અને એને પોઢાડી દીધા ભગવાનને। બસ આજના દિવસ માટે આટલું જ। જો તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ, અને